જો કે અત્યાર સુધી જે રીતે ચોમાસું મજબૂત હતું અત્યારે એવું ચોમાસું મજબૂત રહ્યું નથી। ચોમાસું ઘણું બધું નબળું પડી ગયું છે, પણ એટલું ચોક્કસથી વાત છે કે હવે 12 અથવા તો 13 તારીખથી ધીમે ધીમે ચોમાસું છે એ નબળી રીતે પણ આગળ વધવાનું ચાલુ કરે તેવી અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી કે અરબ સાગરની અંદર કોઈ જ સિસ્ટમ સક્રિય નથી અને ચોમાસું રોકાયું છે, મોન્સૂન બ્રેક કન્ડિશનનું નિર્માણ થયું છે। હા, એક વાત ચોક્કસ છે કે 15 જૂન આસપાસ એમાં 24 કે 36 કલાક આગળ કે પાછળ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે, પણ સીમિત વિસ્તારોમાં જ વાવણી થશે। અમે ઘણા સમયથી આપને કહેતા આવ્યા છે કે 15 જૂન આસપાસ જે વાવણી થશે એ સાર્વત્રિક નહીં હોય, એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગણ્યા ગાંઠિયા વિસ્તારમાં એટલે કે સીમિત વિસ્તારની અંદર એ વાવણીનો લાભ મળશે, બધા જને વાવણીનો લાભ નહીં મળે। 22 થી 25 જૂન વચ્ચે જે ચોમાસું ફરીથી પાછું સક્રિય થશે એમાં વધુ વિસ્તારને લાભ મળી શકે। એટલે એ બીજો રાઉન્ડ હશે ને ત્રીજો રાઉન્ડ છે 28 જૂનથી ચાલુ થશે ને 3 તબક્કે વાવણી થવાની છે અને 3 તબક્કામાં વાવણી થશે। એમાં પછી ત્રીજા તબક્કામાં ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસું છે બેસી જશે। એટલે આ જે આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ આ જ વાત કરી હતી, આપણે સતત એપ્રિલ મહિનાથી જે વાત કરતા આવ્યા છે એ જ મુજબનું અત્યારે ચોમાસું ચાલે છે। વાર્ષિક કાર્યક્રમમાં પણ આપણે જણાવ્યું હતું કે ચોમાસું છે એ રોકાશે, મહારાષ્ટ્રમાં રોકાશે ને એ જ પ્રમાણે ચોમાસું અત્યારે મહારાષ્ટ્રમાં રોકાયું। અને તમે જે સેટેલાઇટ ઇમેજ હોય છે, ખાસ કરીને આઈએમડી દ્વારા જે રોજે રોજ ચોમાસું ક્યાં પહોંચ્યું એને ટ્રેક કરવામાં આવતું હોય છે, એમના દ્વારા જે આખો મેપ જાહેર કરવામાં આવેલો છે એ મેપની અંદર અમે આપને બતાવવાનો પ્રયત્ન કર્યો કે 8 જૂને જ્યાં ચોમાસું પહોંચ્યું હતું ત્યાંથી 1 ઇંચ પણ ચોમાસું આગળ ચાલ્યું નથી અને મહારાષ્ટ્રમાં ચોમાસું અટકી ગયું છે। પણ હવે થોડા દિવસની અંદર એટલે કે 12 અથવા તો 13 જૂનથી ફરીથી ચોમાસું આગળ વધે અને થોડુંક નબળું ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે।